આ સપ્તક બંગલોઝનું પંચવટી એરિયા કલોલનું વોશિંગ મશીન 8 વર્ષ થયા એટલે સર્વિસ માટે આપણને કહ્યું છે. હું તમને બતાવું છું ખાસ આ ખોલે પહેલાં. સપ્તક બંગલોઝનું વોશિંગ મશીન જો આપણે ઓપન કર્યું છે, હમણાં તમને કેપ બતાવી હતી, હવે અંદર બી તમને બતાવી. હા, એનો ડ્રમ આપણે કાઢ્યો છે. રિવર્સ કરજે પાછળની બાજુ, હું પાછળ કર. આપણે દર વખતે કહીએ જ છીએ કે ભાઈ કપડામાં રૂછા આવે, કપડાની ક્વોલિટી બરાબર ના આવે, તમારું મશીનનું આયુષ્ય ઘટી જાય. આ બધી આપણે વારંવાર ચર્ચા કરતા જ હોઈએ છીએ. આ બધી વાતો તો આપણે કરતા જ હોઈએ. જો ઉખડ બતાવજો ભાઈ. આ જો કેટલું આ ટપની અંદર આ ભરાયેલું છે. 2 મિનિટ. આટલો બધો કચરો 8 વર્ષથી અંદર જ્યારે હોય ત્યારે ઘણીવાર કપડાં કમ્પ્લીટ ધોવાઈ જાય, પણ કપડામાં તમને ગટર જેવી સ્મેલ આવતી હોય ઘણી. આ 2 દિવસની મહેનત હોય છે કોઈ પણ વોશિંગ મશીન આપણી વર્કશોપ ઉપર લાવીએ ત્યારે. આ એસિડ સાથે સ્પેશિયલ કેમિકલ આપણે મિક્સ કરી અને આખો આ ડ્રમ પલાળી રાખીએ છીએ 3 કલાક. જુઓ તમે, કચરો આવે જુઓ ખાલી. અંદરની બાજુ જો કામ ચાલુ છે હજુ. આ એક હાથ ઓલમોસ્ટ વાગી ગયો છે અને તમે જુઓ ટપ કેટલો ક્લીન છે. હમણાં તમને કચરા વખતે વિડીયો બનાવ્યો હતો, બહારથી તમને બધું ક્લીન ચોખ્ખું દેખાતું હોય પણ અંદર કેટલું ડસ્ટિંગ. એક વખત ફરી પાછું સર્વિસ ઇસ્યુ સાથે. અમારા આ યોગેન્દ્રભાઈના સિસ્ટરનું વોશિંગ મશીન છે. 1 વર્ષથી કહેતા હતા તો હવે એમનો મેળ આવ્યો છે. તમે કાદવ જુઓ, આ જોઈ લો, આ એકદમ કાદવ. આ બધો કપડામાં જામ. તમે જુઓ આ જે કાળા કલરના, તે તમે નથી કહેતા કે વ્હાઈટ કપડામાં કાળા રૂછા આવે છે. આ બધા રૂછા આવવાના જે પ્રોબ્લેમ હોય છે ને